વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2026 વાર્ષિક પરીક્ષા જે અસાઇનમેન્ટ છે એના જે મહત્વના ટોપિક છે આપણે રિવિઝન કરવાના છે. વિભાગ ડી જે રોકડ મેળ તમારી પાસે છે એનો આપણે રિવિઝન કરવાનું છે. ચેપ્ટર 7 નીચેના વ્યવહારો પરથી કિશોરનો રોકડ અને બેંક ખાનારો રોકડ મેળ તૈયાર કરવાનો છે. જો મિત્રો તમારી પાસે પેપર સેટ ના હોય તો પહેલા આ ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર? એટલે પછી તમારે રકમ જોવાનો પ્રશ્ન ના હોય, બરાબર મિત્રો? તો અહીંયા મેં કોલમ ડ્રો કરી નાખેલા બેટા. થોડી પહેલા ચેપ્ટરની સમજૂતી આપી દઉં કે ધંધામાં રોકડ આવે કે બેંકમાં પૈસા આવે તેની આય બાજુ નોંધ થશે. બહુ સિમ્પલ છે ટોપિક. અને ધંધામાંથી રોકડ જાય કે બેંકમાંથી નાણાં જાય તેની વ્યય બાજુ આપણે નોંધ કરવા છે. આટલો ટોપિક સિમ્પલ યાદ રાખવા છે, બરાબર? સૌ પ્રથમ પહેલો પોઈન્ટ છે મે મહિનો વર્ષ 2025 ની પહેલી તારીખ છે. હાથ પર રોકડ શિલક અને બેંક પ્રત્યેનું લેણું એટલે બેંક શિલક. જો દેવું કીધું તો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, લેણું છે એટલે બેંક શિલક. રોકડ શિલક અને બેંક શિલક બંને આપણી આવક કહેવાય, એટલે એની આપણે આય બાજુ નોંધ કરીશું, બરાબર? પહેલી તારીખ અને મે મહિનો છે, 5મો મહિનો, બરાબર? શરૂની શિલક એટલે વિગતના ખાનામાં લખાય, બાકી આગળ લાવે. જે રોકડ શિલક છે 8,000 એ રોકડના ખાનામાં લખીશું અને બેંક શિલક છે 30,000 એ બેંકના ખાનામાં લખીશું. બીજો વ્યાજ જોઈએ. વિનયને 12,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અડધા નાણાં રોકડા અને અડધી રકમ બાકી જે છે ચેકથી મળી છે. થોડી ગણતરી કેલ્ક્યુલેશન સમજાવીશ મિત્રો. 12,000 રૂપિયાનો માલ છે, એના 10% વેપારી વટાવો. 12,000 ના 10% 1200 રૂપિયા બાદ થઈ જશે, 10,800 રૂપિયા વધશે. આ 10,800 ના અડધા 5400 રૂપિયા રોકડા અને બાકીના જે 5400 વધ્યા એનો ચેક આપ્યો છે. આપણે માલ વેચ્યો છે, આપણી આવક કહેવાય, એટલે આય બાજુ નોંધ થશે. ચોથી તારીખ પહેલા એ યાદ રાખવાનું કે કઈ બાજુ નોંધ થશે. માલ વેચ્યો એટલે પૈસા આવે તો આય બાજુ. 5400 રોકડા છે અને 5400 નો ચેક છે. માલ વેચ્યો એટલે વિગતના ખાનામાં લખાશે વેચાણ ખાતું. 5400 રૂપિયા રોકડા અને 5400 રૂપિયા ચેક છે બેંકના ખાતામાં. નેક્સ્ટ, પરેશને દેવા પેટે 2,000 રોકડા અને 3,000 નો ચેક. પરેશને આપણે પૈસા આપ્યા છે, ધંધામાંથી નાણાં જાય છે એટલે વ્યય બાજુ નોંધ થશે 5મી તારીખ. પરેશને પૈસા આપે એટલે વિગતના ખાનામાં લખાશે પરેશ ખાતે. હવે 2,000 રૂપિયા તમે રોકડા આપ્યા છે એટલે રોકડના ખાનામાં 2,000 લખાશે. 3,000 નો તમે ચેક આપ્યો છે એટલે બેંકના ખાનામાં લખાશે 3,000. નેક્સ્ટ, વિનય પાસેથી મળેલો ચેક ન કરાયો. વિનયનો વ્યવહાર 4મી તારીખનો છે, એ ચેક ન કરાયો તો 4મી તારીખનો વ્યવહાર છે. વિનયને માલ વેચ્યો, એમાં 5400 રૂપિયાનો ચેક જે મળ્યો હતો જે આપણે બેંકમાં ભર્યો હતો, પણ બેંકમાં એ ચેક ન કરાયો એટલે વ્યવહાર કેન્સલ થાય. તો બેંકના ખાનામાં જેટલા રૂપિયા ઉધાર છે એને કેન્સલ કરવા તમારે જમા કરવા પડે. તો તારીખ છે એ 6ઠ્ઠી. વિનયનો ચેક છે એટલે વિગતમાં ખાનામાં લખાશે વિનય ખાતે. 5400 રૂપિયાનો ચેક નકરાયો એટલે બેંકના ખાનામાં આવશે 5400 રૂપિયા. અને નકરામણી ખર્ચ છે અહીં લખશું અલગથી, નકરામણી ખર્ચ ખાતે. નકરામણી ખર્ચ 100 રૂપિયા છે, બેંકના ખાનામાં 100 રૂપિયા. મિત્રો 7મી તારીખ છે. બેંકે રોકાણ પરનું ડિવિડન્ડ ઉઘરાવી છે. ઉધારેલું નથી, ઉઘરાવી છે. ડિવિડન્ડ આપણી આવક કહેવાય. આવક રોકડ મેળમાં આય બાજુ નોંધ થાય. બેંકે જમા કર્યું છે એટલે રોકડ મેળે વેપારી બનાવે, બેંક જમા કરે વેપારી ઉધાર કરે. તો બેંકના ખાનામાં 1500 લખાશે. ડિવિડન્ડ આપણી આવક છે એટલે આય બાજુ આવશે 7મી તારીખ. ડિવિડન્ડ ખાતે બેંકના ખાનામાં આવશે 1500 રૂપિયા. નેક્સ્ટ, 9મી તારીખ અને વેરી મોસ્ટ એમ્પી તારીખ છે.
ઓફિસ ખર્ચ માટે 2000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા છે. હજી ઓફિસ ખર્ચ આપણે ચૂકવ્યો નથી, બેંકમાંથી ખાલી પૈસા લીધા છે અને ધંધામાં રોકડ આવે છે. અને બેંકમાંથી પૈસા લીધા એટલે બેંકમાંથી રોકડ જાય છે. ધંધામાં રોકડ આ બે બાજુ નોંધ થશે. બેંક રોકડની અસર કરે છે, બેંકની અસર કરે છે. તો બેંકમાંથી પૈસા લીધા છે એટલે બેંકમાંથી પૈસા જાય છે, જે જાય જમા બાજુ, બેંકના ખાતામાં જમા બાજુ 2000 લખાશે. અને ધંધામાં રોકડ આવે છે એટલે આ બાજુ રોકડના ખાનામાં 2000 લખાશે. 9મી તારીખ આ જમા ખર્ચી વ્યવહાર થયો બેટા. અહીં રોકડના ખાનામાં રકમ લખી છે એટલે વિગતમાંથી વિરુદ્ધ નામ લખાય બેંક ખાતે. આ જમા ખર્ચી વ્યવહાર છે એટલે ખાપાના ખાનામાં લખવાનું જપ. જે વ્યવહાર રોકડ અને બેંક બંનેને અસર કરે એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. અહીં બેંકના ખાનામાં લખ્યું તમે એટલે વિગતમાં લખાશે રોકડ ખાતે, એનાથી વિરુદ્ધ નામ. અને ખાપાના ખાનામાં આવશે જમા ખર્ચી. નેક્સ્ટ 3000 બેંકમાંથી ઘર ખર્ચ માટે ઉપાડ્યા. આ પૈસા ઘરે જવા છે, ધંધામાં રોકડ નથી આવવાની એટલે આ જમા ખર્ચી નાખે. બેંકમાંથી પૈસા લીધા એટલે બેંકમાંથી પૈસા જાય છે, જાય તો જમા, બેંકમાંથી લીધા એટલે બેંકમાંથી જશે. બે બાજુ બેંકના ખાનામાં લખવાનું છે 3000 રૂપિયા. 9મી તારીખ છે અને અંગત ખર્ચ માટે લીધા છે એટલે વિગતમાં લખાશે ઉપાડ ખાતે. મિત્રો વ્યવહાર આપણો હતો બરાબર. હવે એનો સરવાળો કરીએ, બધા વ્યવહાર પતી ગયો. 8 ને 2 10 ને 5 15400. આ બાજુનો રોકડનો સરવાળો 15400 થાય છે. બે બાજુ પણ આપણે 15400 લખી નાખીએ. એમાંથી 2000 રૂપિયા, આ 15400 માંથી 2000 બાદ કરીએ એટલે 13400 રૂપિયા વધશે. મિત્રો મે મહિનો છે, એની છેલ્લી તારીખ 31 હોય એટલે વિગતના ખાનામાં લખશો અહીંયા તારીખના ખાનામાં 31 ને વિગતના ખાનામાં લખાશે બાકી આગળ લઈ ગયા. અને આખરની રોકડ શિલ્લક કહેવાય. હવે આ બાજુ બેંકનો સરવાળો 30 ને 35 36900. બેંકનો આ બાજુનો સરવાળો થયો 36900. તો બે બાજુ પણ આપણે 36900 લખીશું. એમાંથી આ બધી રકમ આપણે બાદ કરી નાખશું. 36900 માઇનસ 5 ને 3 8400 ને 500, 8500 માઇનસ 8500 માઇનસ 3 ને 2 5000. 23400 તફાવત. આખરની બેંક શિલ્લક 23400. હવે મિત્રો અહીં સુધી લખો ચાલે, પણ એક સ્ટેપ બધા કરાવો તમારી સમજણ માટે. અમુક સ્કૂલમાં કરાવતા હોય છે. આ 5મો મહિનો એ પતી ગયો બેટા, 31/5/2025. હવે અહીંથી શરૂ થાય એના પછીનો 5મા મહિને 6ઠ્ઠો મહિનો આવે એની પહેલી તારીખ 1/6. એ લખાય વિગતના ખાનામાં બાકી આગળ લાગે. આ જે રકમ હતી રોકડ 13400 હતી અને બેંકના ખાનામાં હતા 23400. મે મહિનાની આખરની શિલ્લક એ જૂન મહિનાની શરૂની શિલ્લક થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સમજણ પડી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.